ગાંધીધામ રથયાત્રાને કચ્છ જિલ્લાના મુસ્લિમ સમાજે આવકારી સ્વાગત કરેલ। કચ્છની કોમી એકતા અને ભાઈચારો બેમિસાલ છે। હાજી જુમારાયમાં જય ભારત સાથે જણાવવાનું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ જય જગન્નાથ સેવા ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા આયોજિત રથયાત્રાનું કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજી જુમારાયમાં સૈયદ અનુબાપુ હુસેન આગરિયા, ઇત્તેહાદુલ મુસ્લિમીન હિંદના રાષ્ટ્રીય પ્રમુખ મોહમ્મદ આગરિયા, ટ્રસ્ટી સાદિક રાયમા, ગાંધીધામ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ શાહનવાઝ શેખ લતીફ ખલીફ સહિત આગેવાનોએ આવકારી સ્વાગત કરેલ। આ પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમારાયમાએ કચ્છી અષાઢી બીજના સર્વ કચ્છીઓને શુભેચ્છા પાઠવતા સમગ્ર ઉડિયા સમાજને પણ રથયાત્રાની શુભકામના પાઠવેલ તથા ઉડિયા સમાજમાં આગેવાનોનું સાલથી સ્વાગત કરેલ। ઉડિયા સમાજના આગેવાનોએ મુસ્લિમ સમાજનો આભાર માનેલ। હાજી જુમારાયમાએ જણાવેલ કે કચ્છનો મુસ્લિમ સમાજ એકતા ભાઈચારામાં માને છે। દરેક ધર્મની નીકળતી શોભાયાત્રાનું હંમેશા મુસ્લિમ સમાજ સન્માન કરે છે અને ઈદ મિલાદની શોભાયાત્રાનું હિન્દુ ભાઈઓ દ્વારા સન્માન અને સ્વાગત કરવામાં આવે છે। આ કચ્છની પરંપરા છે। તેમણે આ તબક્કે અમુક કોમવાદી તત્વોના એકતા તોડવાના પ્રયાસો ક્યારેય કામયાબ નહીં થાય અને કચ્છનો હિન્દુ અને મુસ્લિમ સમાજ હિન્દુનો હ અને મુસ્લિમનો મ હમ બની રહેશે અને આ હમથી જ હિન્દુસ્તાન બને છે તેવું હાજી જુમારાયમાએ જણાવેલ અને કહેલ કે હિન્દુ જીગર છે તો મુસલमान जान है, सिख और ईसाई इस देश की पहचान है, इन सबको मिलाकर बनता है वही हमारा हिंदुस्तान है તેવું હાજી જુમારાયમાએ જણાવ્યું હતું। ઉડિયા સમાજે પણ જય જગન્નાથના નારા સાથે મુસ્લિમ સમાજને આવકાર આપેલ અને આભાર માનેલ તેવું ગાંધીધામ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ શાહનવાઝ શેખે જણાવ્યું હતું। ગુલામ રાયમા, કચ્છની પુકાર ન્યૂઝ, ગાંધીધામ।